હિંમતનગરની સાબર ડેરીમાં આજે 60મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ 7/10/2024ના રોજ સાધારણ સભા યોજાઈ। વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને સન્માનિત કરાયા। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબર ડેરીની આજે 60મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીની આજે 60મી સાધારણ સભા યોજાઈ હતી। ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ આજે સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને સન્માનિત કરાયા હતા। સાધારણ સભામાં મંડળીઓ પાસે અહેવાલ વર્ષ દરમિયાન અહેવાલ મોકલ્યા હતા, તે મંજૂર કરવામાં આવ્યા હતા। તો સાબર ડેરીમાં આ વર્ષે દૈનિક 51.23 લાખ લીટર દૂધ સંપાદન થયું હતું। તો ખાસ સાધારણ સભામાં નક્કી કરેલ પશુપાલકોને 990 રૂપિયા ભાવ ચૂકવવામાં આવ્યો હતો। આમ તો સાબર ડેરીનું 8,967 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં ગત સાલ કરતાં 865 કરોડનું ટર્નઓવર વધુ થયું હતું। સાથે સાથે ડેરી ખાતે વિવિધ પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયા છે, તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવનાર છે। તો પશુઓ માટે કૃત્રિમ બીજદાન પણ સાબર ડેરી શરૂઆત કરવા જઈ રહી છે, જેના કારણે બહારથી પશુઓ લાવવા ન પડે અને વધુ દૂધ પણ પશુપાલકોને મળે તે દિશામાં સાબર ડેરી આગળ વધી રહી છે। તો સાથે આગામી સમયમાં 1000 ઉપર દૂધના કિલો ફેટે ભાવ પહોંચશે તેવું ચેરમેને જણાવ્યું હતું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। કામગીરી કરે સાબર દૂધ મંડળીના ચેરમેન શ્રી અને સેક્રેટરી શ્રી એમને આપણે મોમેન્ટો પ્રશસ્તિ પત્ર અને શાલથી સન્માન કરીશું। અને 62 લીટર રોજનું દૂધ સરેરાશ કરાવ્યું છે સાબર દૂધ મંડળીએ। એમનું સ્વાગત થાય। રોજનું 16,000 લીટર દૂધ સંપાદન આ મંડળીએ કર્યું છે। મંડળીના પ્રતિનિધિઓ તૈયાર નાદરી વડાલી તાલુકાની મંડળી 13,100 વેરી ગુડ। માન્ય જંતીભાઈ સાહેબ વિનંતી કરીશું। માન્ય જંતીભાઈ સાહેબ આપના હસ્તે એમને મોમેન્ટો પ્રશસ્તિ ચલોડિયા મંડળી રોજનું 10,993 લીટર તાલુકાની મંડળી માન્ય જનાભાઈ સાહેબના હસ્તે આપણી સ્વાગત છે। મોટા કોટડા દૂધ મંડળી ઈડર તાલુકો 10,400 લીટર સરેરાશ દૂધ પછી વાડો તૈયાર છે। રોજનું 10,500 લીટરની આપણે સજોડે કરીશું। સંઘના માટે ચેરમેન સાહેબ નવોદય સાહેબના હસ્તે બંને ગણેશજીના ભાઈ ધર્મેન્દ્રભાઈ અને પત્નીનું આપણે સન્માન કરીશું। 1 કરોડ ઉત્પાદન માટે એક પ્રગતિશીલ ઉત્પાદક તરીકે આપણે સન્માન કરી રહ્યા છે। આ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભેચ્છા આપીએ છીએ। આપણે એમના સન્માનને વધાવીએ, આપણા માટે ગૌરવપૂર્ણ છે બાબત ખૂબ ખૂબ આભાર ધરાવ્યું છે। માન્ય સુભાષભાઈ સાહેબ નિયામક મંડળના સદસ્યને વિનંતી કરીશું, એમના હસ્તે આપણે સન્માન આપીશું। ભાઈ શ્રી પંકજ અને સૌ માટે ગૌરવપૂર્ણ છે ભાઈ શ્રી પંકજભાઈ એમનું સન્માન થયેલું છે। આપણી જાતિ ઘટક પૃથ્વી એમને વધાવીએ લીધું નંબર ઈડર તાલુકાના ભાઈ શ્રી અશોક આપણે પંકજભાઈના સન્માનને વધાવીશું। થઈ
એની અંદર દૂધ ઉત્પાદકો માટે નિર્ણયો લેવાયા અને જે આપણે હિસાબો હતા વાર્ષિક હિસાબો એ મંજૂર થઈ ગયા, સરવાળો માટે મંજૂર છે, એ બાબતે આપ શું કહેવા માંગો? સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીની 60મી વાર્ષિક સાધારણ સભાનું 10 વાગે આયોજન હતું. એ મિટિંગની અંદર બંને જિલ્લાના ચેરમેન શ્રી પ્રતિનિધિઓ હાજર હતા. એમની રૂબરૂમાં આખા વર્ષ દરમિયાન જે અહેવાલ મંડળીઓ પણ મોકલાયા હતા, અહેવાલના દરેક કામો સર્વને મંજૂર કરવામાં આવ્યા. સભાસદ ભાઈઓ તરફથી કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો નહોતો અને ચાલુ વર્ષે 51.23 લાખ લીટર દૂધ દૈનિક સંપાદન થયું હતું. અને આ વર્ષે અમે અમારા ખાસ સાધારણ સભામાં નક્કી કરી 990 રૂપિયા પશુપાલકોને ભાવ ચૂકવવામાં આવ્યો હતો. એવું ચાલુ બધું બોલી જ નાખું ને. અમારું ચાલુ વર્ષે 8,967 કરોડનું ટર્નઓવર થયું હતું. ગયા વર્ષ કરતાં 867 કરોડ રૂપિયાનું વધારે ટર્નઓવર કરવામાં આવ્યું. ચાલુ વર્ષે અમારા ચીજ પ્લાન્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે એનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ પણ જે અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતિ વખતે 1.5 વર્ષની અંદર પૂર્ણ કરી એમના હાથે પણ કાર્યરત થયું છે. આ વર્ષે ચીજ પ્લાન્ટના કારણે અમારા પશુપાલકોને દૈનિક 3 લાખ લીટર દૂધ એનું સંપાદન કરી એમાંથી નિકાલ થશે, ચીજ બનશે. એટલે આવનાર દિવસોમાં પશુપાલકોને આનાથી આર્થિક મજબૂત થશે. બીજું સન્માન કર્યું. હા, એ બોલું છું. આજે અમારી 1 થી 10 ક્રમમાં જે મંડળીઓ આવતી હતી એમનું પણ જનસભામાં સન્માન કરવામાં આવ્યું. 1 થી 10 નંબર જે વ્યક્તિએ દૂધ ભરાયું હતું, પહેલા નંબરના વ્યક્તિએ 1,67 લાખ લીટર 1,67 લાખ રૂપિયાનું દૂધ ભરાયેલું. એવા 10 વ્યક્તિઓનું આજે નિયામક મંડળ અને જનરલ સભામાં એનું સન્માન કરવામાં આવ્યું. આ રીતે દિન પ્રતિદિન સાબર ડેરી પ્રગતિ કરતી ગઈ છે અને ચાલુ વર્ષે જે ભાવફેર ગયા વર્ષ કરતો અમે આ 933 રૂપિયા તેની જગ્યાએ 990 રૂપિયા ચૂકવ્યા. એટલે પશુપાલકોનું ખુશીનો માહોલ છે. આવનાર દિવસોમાં પણ 1,000 ઉપર ભાવ પાર કરીશું એવી અમને અપેક્ષા છે. એના માટે અમારી ઘર પ્રત્યારોપણ જે સ્કીમ છે, હવે બચ્ચું તૈયાર કરીને અંદર મૂકવાનું, એની જે ઓલાદ આવશે એ દૂધ આપણને 30 લીટર દૈનિક દૂધ આપવાની છે. એના આપણે 937 પ્રત્યારોપણ કરીને ગાભણ કર્યા છે પશુઓ. એની જે પાડી વાસળી આવશે એનું દૂધ આપણને દૈનિક 30 લીટર મળવાનું છે. એટલે આપણે જે નવા પશુઓ બહારથી લાવવા પડે એ લાવવા નહીં પડે અને આપણા જિલ્લામાં આપણું પશુધન તૈયાર થશે. એ રીતે સીમિત દૂધનું પણ આયોજન કર્યું છે. ગાભણ વાસળવા માટે પણ દાન જુદું બનાવ્યું છે. આ રીતે સાબર ડેરી બચ્ચાઓ માટે, ગાભણ માટે 4 ક્વોલિટીનું દાન બનાવી આપણા પશુપાલકોને પૂરું પાડીએ છીએ. અને નવો પ્લાન પણ લાભ પોચમથી કાર્યરત થવાનો છે 800 મેટ્રિક ટનનો. એમાં પણ અમિતભાઈ શાહ સાહેબના હાથે ઉદ્ઘાટન કરવા માટે અમે ટાઈમ માગ્યો છે. સાહેબ તારીખ આપશી એટલે અમારા 60 વર્ષ જે પૂરો થયો એ હીરક જયંતિ અને ઉદ્ઘાટન બંને ભેગું ગોઠવવા જઈ રહ્યા છીએ. આજે નરેન્દ્રભાઈના 7મી તારીખે જે સીએમ બન્યા હતા ગુજરાતના, એ 23 વર્ષ પૂરો થઈશું. એનું પણ જનરલ સભામાં કરી નરેન્દ્રભાઈ સાહેબને આશીર્વાદ આપવા માટે એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો. બધા જે હાજર હતા પ્રતિનિધિઓ એ પણ એમને આશીર્વાદ આપ્યા છે. આગળ નરેન્દ્રભાઈ દેશના કાર્ય માટે મજબૂત બને એ દિશામાં આગળ જઈ રહ્યા છીએ.